ભરૂચના વાગરા પંથકમાં એક વ્યક્તિને કાર વડે કચડીને હત્યા કરવાના પ્રયાસમાં માથાભારે આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવી તેનું સરઘસ કાઢ્યું હતું। ભરૂચના વાગરા પંથકમાં દાદાગીરી માટે કુખ્યાત માથાભારે શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોપી હનીફ ગઢે મુલેર ગામે એક વ્યક્તિને કાર વડે કચડી નાખી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને જાહેર માર્ગો પર ઉઘાડા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ભર બપોરે કરવામાં આવેલા આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવામાં આવ્યો હતો। રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા હતા। ગામમાં આરોપીના ભાઈગીરીભર્યા વર્તનથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે માથાભારે હનીફ ગઢ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 126 ગ્રામજનોએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી। પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધરવામાં આવી છે। હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગડા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા। મારી વેદના લઈને આવી ગયેલા લોકો કોઈને કીધા વગર અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો।